તો બાહુમૂલ બલવર્ધક એક શ્વાસમાં 5 પોઝ કમ્પ્લીટ કરવાના છે. તો બંને હાથને મુઠ્ઠીઓ વાળીને સામે રાખવાનું, શ્વાસ ભરીને રોકવાનું, જીભને તાળવે ટચ રાખવાની, ચહેરા પર પ્રસન્નતાનો ભાવ. આ 5 પોઝ એકવાર કરવાના. ત્યાર પછી 10 પોઝ કરવાના છે. એ છે સર્વાંગ સેલ પુષ્ટિના. 10 પોઝ પણ એકવાર કરવાના છે. એક શ્વાસની અંદર રોકાઈને કરવાનું છે, પણ એક શ્વાસમાં ન થાય તો 2 શ્વાસમાં કમ્પ્લીટ કરવાનો પ્રયાસ કરશું. આમાં પણ બંને હાથ એકદમ સામે ખેંચવાના અને આ ક્રિયા તાકાતપૂર્વક કરવાની છે. જીભને તાળવે ટચ, ખેંચરી મુદ્રામાં, શ્વાસ ભરીને રોકીને, ચહેરા પર પ્રસન્નતાનો ભાવ. બંને હાથ નીચે ખેંચવાના, એડીઓ ઊંચી કરવાની, પોતાનું બોડી ઊંચું ઉઠાવો. 2 એક વાર કરી લેશું. શક્તિ અને ક્ષમતા પ્રમાણે અતિક્રમણ કોઈ નહીં કરીએ. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન એ આપણું પોતાનું છે, એને જાળવી રાખવાનું છે. આપણે ખુદને ન જાળવી શકીએ, ખુદની શક્તિઓને ન જાળવી શકીએ, ખુદની ઉર્જાઓને ન વાપરી શકીએ તો આપણે શું કરી શકીએ? સ્વસ્થ રહેવું એ આપણા માટે અત્યંત અનિવાર્ય છે. પરંતુ જે અનિવાર્ય છે એ જ સાચવી નથી શકતા આપણે, અને બિનજરૂરી બધું પકડવાનો પ્રયાસ કરીએ છીએ આપણે. જગતમાં જરૂરી વાપરવાનું છે. આજે સર્વાંગ પુષ્ટિ ક્રિયા કરવાની છે. બંને હાથના આંગળાને આ રીતે ઇન્ટરલોક કરીને બંને હાથ ઉપર લઈ જવાના અને શ્વાસ ભરીને રોકીને એક રાઉન્ડ લગાવવાનું, પછી શ્વાસ છોડી દેવાનો, પછી શ્વાસ ભરીને પાછું રિટર્ન બીજું રાઉન્ડ લગાવવાનું. બરાબર? 10 રાઉન્ડ 2 બાજુ. તમારે ખાલી હાથે જ હલાવવાના, કમર નહીં હલાવવાની. ઓકે? હા, જેને કમરની તકલીફ હોય ને એને કમર નહીં હલાવવાની, એને ખાલી હાથે જ હલાવવાના. પણ ધીમે ધીમે શ્વાસ ભરીને રોકીને, જેથી કરીને એનો પૂરેપૂરો લાભ લઈ શકાય. ચાલો સ્ટાર્ટ. બધા 10 વાર ડાબી બાજુથી, 10 વાર જમણી બાજુથી, ટોટલ 20 વાર થશે.
5 રાઉન્ડ કરવાના છે. દસ ડાબી બાજુથી 10 જમણી બાજુથી, એટલે 1 રાઉન્ડ થયો. એવા 5 રાઉન્ડ કરો. પોતાની શક્તિ પોતા માટે વાપરવાની છે. પોતાનો શ્વાસ પોતા માટે, પોતાનું શરીર પોતા માટે, પોતાની ઉર્જા પોતા માટે. 5 રાઉન્ડ કરવાના. 5 થઈ જ ન શકે ને. સંભવ જ નથી. હા. મેં કીધું મને આટલી બધી વાર લાગી ગઈ. તો ત્યાં નાસ્તો કરવા બેઠો તો કે બાથરૂમ ગયો હતો?
રાત્રે મોડું થઈ ગયું છે. હા, શુક્રવાર. હું ભૂલી જાઉં છું. એવી રીતે થતું હોય તો આપણાથી આવું બધું થતું જ હોય છે. કોઈના હાથમાં નથી, કારણ કે મન ઉપર કોઈનો કંટ્રોલ નથી. અને મન છે એ ચારે બાજુ ભટકા કરે છે. એટલે આપણે જે જગ્યાએ હોય ને એ જગ્યાને આપણે ભૂલી જાય છીએ, એ કાર્યને ભૂલી જાય છીએ. પ્રાણાયામ કરતાં કરતાં આપણે ઘણી વાર ગણતરી કરવાની હોય તો ગણતરી ભૂલાઈ જાય છે. એટલે આવું બનતું હોય છે આ જગતમાં. બહુ અફસોસ કરવા જેવું નથી. એટલે તો આપણે મનુષ્ય છીએ એવું માનીએ છીએ, પણ છીએ નહીં. મનુષ્યની સાર્થકતા ત્યારે ગણાય કે જ્યારે માત્ર ને માત્ર આપણા માટે જીવતા શીખી જાય. જે માણસ પોતા માટે જીવી શકે ને એ તમે હાથ તો હલાવો ભાઈ, જસમતભાઈ, હાથ તો હલાવો, નીચે ન ઝૂકો તો કાંઈ નહીં. આ ટાઈટ ઉડાડવા માટે છે. હાથ હલાવવાના, બીજું શું. આપણી કમરને તકલીફ હોય તો નહીં ઝૂકવાનું. અને હાથે આપણને મંજૂરી આપે એટલા જ હલાવવાના, જાજા નહીં હલાવવાના. દરેક વ્યક્તિ છે ને પોતાના કર્મને આધીન છે. અને કર્મ કરાવનાર આપણું મન છે. આપણી લાગણીઓ છે, આપણી બુદ્ધિ છે અને આપણો અહંકાર છે. આ લોકો આપણી પાસે કર્મ કરાવે છે અને એની સાથે ભળેલા છે તમોગુણ અને રજોગુણ. આ બધાય આપણને ગુલામ બનાવીને રાખે છે. અમે તમોગુણના ગુલામ છીએ, આપણે રજોગુણના ગુલામ છીએ, આપણે આપણા વિચારોના ગુલામ છીએ, આપણે આપણા લાગણીના ગુલામ છીએ, આપણે આપણી બુદ્ધિના ગુલામ છીએ, આપણા અહંકારના ગુલામ છીએ. અને એમાંથી અનેક પ્રકારની આધિ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, એના ગુલામ થઈને રહીએ છીએ. આપણું ધાર્યું આપણે કંઈ કરી શકતા નથી, કારણ કે આ બધું ધારે છે, મન ધારે છે. અને મન કોઈ દી કોઈનું થયું નથી, કોઈનું થવાનું નથી. એટલે હું હંમેશા કહું છું, મને ખરેખર પતંજલિ યોગ દર્શનમાંથી સૌથી મહત્વનો મુદ્દો જો કોઈ લાગ્યો હોય તો એ બીજા નંબરનું સૂત્ર છે, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ દ્વારા ઈચ્છાઓ ઉપર કંટ્રોલ મેળવી શકાય છે. આનું નામ યોગ ચિત્તવૃત્તિ નિરોધ કહેવાય છે. આપણે આપણી અંદર જ ફેરફાર લઈ આવવાનો છે. દુનિયામાં ફેરફાર ન લઈ આવી શકીએ આપણે. આ વસ્તુ સમજો. એટલે હંમેશા હું એક વસ્તુ ખાસ મારા ધ્યાનમાં રાખતો હોઉં છું. અહીંયા જે લોકો યોગમાં આવતા હોય ને અને પછી કદાચ ન આવે, બંધ થઈ જાય, અને બાય ચાન્સ રસ્તામાં મળી જાય તો હું કોઈ દી એને એમ ન પૂછું કે તમે કેમ યોગમાં નથી આવતા. શું કામ? એ એના કર્મને આધીન જિંદગી જીવે છે.
કર્મ કરવા માટે નથી જીવતા, કર્મને આધીન જિંદગી જીવે છે. જેને પોતાનું કર્મ કરવું જ નથી એના માટે તમે શું કરી શકો? એટલે એને કહેવું બેકાર છે કે ભાઈ તમે શા માટે યોગમાં નથી આવતા. શરૂઆતમાં હું જ્યારે યોગ કરાવતો ત્યારે આવું બહુ થતું, મન થઈ જતું, કહી દેતો કેમ નથી આવતા, એટલે એ ગલા ચલા કરે. એ ગલા તલા કરે અને મારે હાય હા કરવાની રીએ. પછી મને એમ થયું કે એને બિચારાને એવી પરિસ્થિતિમાં મૂકવું જ શું કામે જોઈએ આપણે કે એને ગલા તલા આપણી પાસે કરવા પડે. થઈ ગયા 5? ખરેખર થઈ ગયા? કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. આ 2 છેડા ભેગા કરવાના હોય જેમ થાય. કારણ કે આમાં જે કંઈ કર્યું છે કરવાના છે એ આપણા માટે તો છે. બીજા માટે કાંઈ નથી. આમાં તમે અહીં જે કંઈ કર્યું આમાંથી તમારા પતિને કે તમારી પત્નીને કે તમારા ભાઈઓને કે તમારી બહેનોને કે તમારા સંતાનોને કાંઈ આપી શકો? આમાંથી કાંઈ આપી શકો? જે નથી આપી શકાતું એ જ નથી કરતા આપણે. આપી શકાય એવું બધું કરીએ છીએ. અને એટલે જ દુઃખી છીએ આપણે કે જે આપી શકાય છે બધું કરીએ છીએ, અને જે નથી આપી શકાતું એ એટલા માટે નથી કરતા કારણ કે આપણા માટે કરીને આપણે કરવું છે શું? બીજા માટે કરીએ છીએ એમાંથી મળશે આપણને એવી અપેક્ષાએ જીવીએ છીએ. બીજા માટે કરીએ છીએ એમાંથી મળશે આપણને, નહીં મળે. તમે ભગવાનની ગમે એટલી સેવા પૂજા કરો તમને ભગવાન કાંઈ નહીં આપે. આ વસ્તુ લખી લેજો. શું કામે નહીં આપે? કે તમારે જે કરવાનું છે એ નથી કરતા ને મારી વાહે હું કામ પડ્યા છું. એનો મતલબ એવો નથી કે સેવા પૂજાનું કરી, મન માટે કરી શકાય, સેવા પૂજા કરવી જોઈએ, પણ ત્યાંથી કંઈક મળશે એ અપેક્ષા એ નહીં. સેવા કરવાનું તમારું મન છે, ભગવાનની સેવા પૂજા કરવી જ કરો, પણ એ તમને કંઈક આપશે એ નહીં. કારણ કે તમારી પાસે પડ્યું છે એ તમે વાપરતા નથી, તો ભગવાન બીજું શું આપે? તમે હું જ્યારે જૈનમાં ને ત્યારે એની પાસે જે આપવા જેવું હતું ને બધું આપી દીધું છે. પણ તમારે તમારા માટે જ કાંઈ નથી કરવું તો પછી ભગવાન તો બિચારો શું કરી શકે? કારણ કે માણસના મગજની અંદર એટલી બધી સમસ્યાઓ ભરેલી હોય છે ને કે એ સમસ્યામાંથી માણસ છે ને પોતાના માટે કરવાનું ભૂલી જાય છે. તો આજે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનું છે, પણ 10 જ વાર કરવાનું. 10-10ના 5 રાઉન્ડ કરવાના. ભરવાનું નાસિકાએથી, છોડવાનું બ્રહ્મના ગુંજન સાથે, પણ મેક્સિમમ પેટને ઉપર લેતા 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 છોડવાનું છે. જોઈ લેશું જરા. હવે આવી ભાંજગડ કોણ કરે? આપણો શ્વાસ વાપરવો ને આપણું શરીર વાપરવું ને આપણું સમય વાપરવો ને આપણી શક્તિઓ વાપરવી ને એમાં પાછું કોઈને કાંઈ આપી ન હગાય એવું કરાતું હશે? આપી હગાય એવું કરાય? તમે લોકો જાઓ છો કે જ્યાં શીખવા માટે, એ તમે બીજાને આપી શકો છો ને? આપી શકો છો ને? આપી જ શકો છો. તમે ગીત ગાઓ છો તો બીજાને આનંદ આવે છે, આવે છે ને? તો તમે બીજાને આપવા માટે જાઓ છો, ત્યાં તમારા માટે નથી જતા. લોકો તમને સાંભળે, લોકો તમારી વાહ વાહ કરે, એ આપી શકાય એવી વસ્તુ. આ એક જ વસ્તુ એવી છે કે જે આપી નથી શકાતી. બાકી દુનિયામાં જે કાંઈ કરો તમે બધું આપી શકાય છે.
તો જે નથી આપી શકાતું એ તમને પરમાત્માએ એટલા માટે આપ્યું છે કે તમે એટલું બધું ડેવલપમેન્ટ કરો કે બીજું બધું જે દેવાનું છે એ તમે આપવા માટે સક્ષમ થઈ જાઓ. તમારે જે લોકોને દેવું છે એ દેવા માટે તમે સક્ષમ થઈ જાઓ. મેં કદાચ ગઈકાલે વાત કરી હતી, 4 રોટલાવાળી વાત કરી હતી, નહોતી કરી ને? આજ કરીશ. એક રાજાએ નક્કી કર્યું કે પુણ્ય વેચાતું લેવું. એ વાત કરીશ, કાલ ન કરી હોય તો જીભને તાળવે ટચ રાખવાની, ચહેરા ઉપર મુસ્કાન, પરાણે. નથી ગમતું, આમ રાખવું નથી ગમતું, બીજાને કેવું લાગશે. પણ તમે આ કરીને જ્યારે પ્રાણાયામ કરતા હો ને ત્યારે પ્રાણાયામ દ્વારા તમને કેવું મળે છે કોક દીક વિચાર. શ્વાસ ભરવાનો આ રીતે.